ગાંધીનગરથી કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાર યાદી મંગાવવામાં આવી છે અને આજે સાંજ સુધીમાં મતદાર યાદી રજૂ કરવા માટે આદેશ આપી દેવાયો છે। જે જિલ્લામાં ચૂંટણી થવાની છે ત્યાંથી મતદાર યાદી મંગાવવામાં આવી રહી છે। ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પ્રક્રિયા અને કામગીરી હાથ ધરી છે। વિધાનસભા ચૂંટણી વખતે જે મતદાર યાદી હતી તે પ્રમાણે જ મતદાર યાદી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે। એટલે બહુ જલ્દી હવે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જે છે તે સામે આવી જશે, કારણ કે તેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર આપણી સાથે। મલ્હાર, જે રીતે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને, કયા પ્રકારની તૈયારીઓ શરૂ કરાઈ છે? ચોક્કસથી યસ, નજર કરીએ તો ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા જે છે તે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। જે રીતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મળતી માહિતી સામે આવી રહી છે કે જે મતદાર યાદી જે છે જે જિલ્લાઓમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી ત્યાં યોજવાનું છે ત્યાં આગળ મતદાર યાદી જે છે તે કામગીરી જે તે સમય જે છે તે કલેક્ટરને સોંપવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા જે છે તે મતદાર યાદીને લઈને કામગીરી પણ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। 20 મે સુધી જે છે તે આ મતદાર યાદી જે છે તે ચૂંટણી પંચની જે તે કરવાની રહેશે। એટલે આજે મોડી સાંજ સુધીમાં જે છે તે આ મતદાર યાદી જે છે તે આવી જશે। આવતીકાલે 20 મેના રોજ જે છે તે યાદીની અંદર જે સુધારા વધારા હશે તે પણ કરવામાં આવશે। ઉપરાંત ચૂંટણી આયોગ દ્વારા જે છે તે વિધાનસભા જે મતદાર યાદી હશે તે પ્રકારની જે છે તે મતદાર યાદી તૈયાર કરવાની પણ સૂચના જે છે તે પંચાયતમાં તેઓને આપવામાં આવી હતી। 6 વાગ્યા સુધીમાં જે છે તે તમામ જે જગ્યાએ જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે લગભગ 4000 કરતા વધુ જે છે તે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે તે તમામ જગ્યાએથી જે છે તે આજે મોડી સાંજના 6 વાગ્યા સુધી જે છે તે મતદાર યાદીનો રિપોર્ટ જે છે તે ચૂંટણી આયોગ દ્વારા જે છે તે જી મલ્હાર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।